આવ્યો ને એમ અમારે તૈયાર થવાનું બધું સામાન લેવાનું બધું બાકી છે મામા 4 દિવસની શૂટિંગ છે તો લાલ ઉભા નાખો મામા અત્યારે ને હો અત્યારે બહુ ઉતાવળ કામ એટલે બધું અલગ છે વાદળ 4 દિવસ થાય છે ખોખારો ખાવડે તમે હવે અરે ક્યાં લખમણનો હક પણ નક્કી કરીને આવ્યા હા અરે હા અરે દ્વારકાથી બળદેવ રાજની કંકોત્રી આવી છે કે પાંડવોનો પુત્ર અભયભાન એમની સગાઈ ભોગ કરી અને આપણો દીકરો લક્ષ્મણો અરે એ એમને ધ્યાનમાં આવી ગયો છે માટે આપણે દાન લઈને જવાનું અરે વાહ શું વાત કરો છો તો મામા ધક જાવી હો અરે ભાનુમતી હા મહારાજ હવે તમે દાનની તૈયારી કરો અરે મામી અરે હા ભાનુમતી હાલો આપણે જાવી બધી લગનની બધી તૈયારી કરવાની અરે સદા ખોખારો ખાઓ ખોખારો તમે રાજ કાઢજો હજી અમારા તમારા ભાનો કોઈ હો નકર લખવાનો રહી જાય હો ઓરે અરે મામી ખોખારો ખાઓ તમે ખોખારો અરે મામી મારે એકનો એક છે અરે એ પણ લાડક વયો છે અરે લાખોમાં એક મારો લખમણિયો એ તો લાખોમાં એક જ હોય ને હવડા હવડે વાળા હોય થોડે ખાની છે 2 ટીપા પણ તમે ખોખારો ખાવડી એ તમે લાખ ભૂલી જાવ ને એટલા બધા અલગ છે તમે. પણ મામા તેને જરા લાખો કરો ખાય કાકા દે અરે ભાનુમતી ખોખારો ખાવાનું છું તો અમને શરમ છે કે નહીં કે શરમ છે કે નહીં હું હવે ખોખારો ખાવા જ છું લગનમાં આવે હાલ ચાલો એટલે આમ ના કરવાના તમે તો હાલો ભાભી આપણે જાવી તો હાલો કાપ તૈયારી તો લગનની તૈયારી કરવા ગઈ હાલો મામા હા ભણા દાનની કરો તૈયારી હા મામા અરે તું કેમ તો આપણો કો ભણા કોનો કરે અરે નહીં મામા આ ભણા હા તું કેમ તો આપણો જમાવટ હોય કોઈ કેવું દુનિયા દેવતાની સદા દેખો હતો પત્રપતિ દુનિયા હે રૂડે કરુડે રમેશ દેવયા વિનાર હે રૂડે કરુડે રમેશ દેવયા વિનાર હે દેવી આની પુણે સે રામો કુમાર રૂડે કરુડે રમેશ દેવયા વિનાર કોણ કેવું અર્જુનના ઘરેથી સુભદ્રા હા અત્યારે મારો દીકરો અભિમન્યુ ભણવા ગયો છે અને એને ખબર નથી
કે મામા બળભદ્રએ એની સાથે વ્યવહાર થોડો ખોટ કરી અને સામા વડે છત્રપતિ દુર્યોધન તેની સાથે એનો વેસવાળ કર્યો છે. તો ચાલ મારો પુત્ર હમણાં આવશે, હું રિસાઈ અને બેસી જાઉં, કારણ કે એને ખબર નથી. હે જગજનની હે જગદંબા, હે જગજનની હે જગદંબા. મારા દાદાજી વિદુર સામે ચાલીને મને તેડવા આવે છે, મીઠાઈ માવા ખવારે છે, પણ કેમ આજે વિદુર દાદા તો નથી આયા, પણ કેમ આજે પાંડવ શું સામ કે છે? અરે વિદુર દાદાજી તો બહાર બેઠા બેઠા રડે છે. તો ચાલ મારી માતા સુભદ્રા પાસે જાઓ અને પૂછું કે કેમ બધું સુનસાન છે. અરે આ શું માતુશ્રી પણ બેઠા બેઠા રડે છે, તો ચાલ તેને જઈને પૂછી દો. અરે માતુશ્રી, અત્યારે રડવાનું કારણ આ બધું કેમ મને સુનસાન દેખાય છે? અરે માતુશ્રી, જો તમને કદાચ એમ હોય કે મારા પિતાશ્રી અને કાકાજી વનમાં ગયા છે, તો એના માટે રુદન ન કરાય, કારણ કે કાલે પાછા આવશે અને સૌ સારાવાના થશે. અને હા માતુશ્રી, જો કદાચ કોકે આપને આંગળી સીધી હોય ને તો એની આંગળી કાપી નાખવું. અને હા માતુશ્રી, કદાચ કોકની વાળનો કાંટો આપને લાગ્યો હોય ને તો એની વાળ સળગાવી નાખું. પણ આપ રડો છો શા માટે, એની મને વાત કહો. અરે બેટા અભિમાન, રડવાનું કારણ એક જ છે કે તારા કાકા ભીમસેન, અર્જુન અને દાદા ધર્મ અત્યારે દુર્યોધને કપટ કરી અને પાછા નાખ્યા છે, અને પાછાની અંદર હાર થઈ છે, અને પાંડવોને વનવાસ મળ્યો છે. એ વનવાસની મને ફિકર નથી અભિમાન. અરે બેટા, દુઃખ મને એક વાતનું છે. અરે તું નિર્ભય છો. હે મને કીધો નિર્વાધી તન આસુરે વધો માતા મારી રે. હે મને કીધો નિર્વાધી તન આસુરે વધો માતા મારી રે.
અને આપણા ઘરે મોટો યજ્ઞ થયો તો આ કઈ રીતે નિર્ભાગી કહેવાવ? અરે દીકરા, નિર્ભાગી તો એટલા માટે છો કે અત્યારે તારા પિતા અર્જુન, કાકા ભીમસેન સળદેવ અને ધર્મદાતા વનની અંદર ગયા છે એનું મને દુઃખ નથી. દુઃખ એટલી વાતનું છે બેટા કે જે દ્વારકાની અંદર આપના મામા બળદેવ, કૃષ્ણ ને બળદેવ, બળદેવની સુપુત્રી સુરેખા એનો વેસવાળ તારી સાથે કરેલું હતું બેટા. અને વેસવાળ ફોપ કરી સામો વળ્યો છત્રપતિ દુર્યોધન 2042 દેશનો રાજા એના લક્ષ્મણા સાથે કરેલ છે. એ વાતનો મને દુઃખ છે એટલા માટે હું હૃદય કરું છું બેટા. અરે માતુશ્રી, આવી વાત માટે રુદન ન હોય. કારણ કે કાલે મારા માતા, કાલે મારા પિતાજી અને કાકાજી ઘેર આવશે અને આવી સુરેખા જેવી હજારો કન્યાઓ મને પરણાવશે. અરે ધિકાર છે ભેમણીયું, અરે ધિકાર છે ભેમણીયું કે તો મારી દેખ ન દેવી. અરે મારા પેટે પુત્ર નહીં પણ પુત્રી જન્મી હોત તો સારું હતું. અરે ભેમણીયું, તે તારા તાત અર્જુનનું નામ લખ્યું છે. અરે માતુશ્રી, હૈયે ધારો હિંમત, નહીં લજાવું માને બાપ. હવે જો એ જ સુરેખાને ન પરણો ને તો બ્રહ્મ હત્યાનો પાપ. શાબાશ ભેમણીયું, શાબાશ. હે જાવું જાવું દ્વારિકાની માય રે, હૈયે આમ તારી રે. હે જાવું જાવું દ્વારિકાની માય રે, હૈયે આમ તારી રે. હે લાવું સુરેખાને આય, હૈયે આમ તારી રે. આ બાળકને મારાથી કઠોર શબ્દો કહેવાઈ ગયા છે અને એને બ્રહ્મ હત્યાનો પાપ લીધો છે. અને આ વીર બાળ છે, મારો પુત્ર છે, એ સમજશે નહીં. માટે એને સમજાવી અને મારે સાથે જવું પડશે. અરે બેટા અભિમાન, તારે એકલા નથી જવાનું. આ તારી માતુશ્રી તારી સાથે આવશે. ભલે ભલે માતુશ્રી, પણ હા, આપણે હરણ કરવા જવાનું છે, માટે ત્યાં યુદ્ધ પણ થાય તો મને મારા ધનુષ અને બાણ આપો. હે મને આપો ધનુષ ને બાણ રે, તો માતા મારી રે.
અભિમ દ્વારિકા આવી રહ્યા છે, પણ આ આવશે નહીં તોય મારો મોટો ભાઈ બળદેવ માનશે નહીં, કારણ કે એને કંકોત્રી છત્રપતિ દુર્યોધનને પીઠી વાળે છે. તો સાલ અત્યારે વનની અંદર ભૂલ ભૂલામણી મેકવું અને વનમાં બદલાવી નાખવું, કારણ કે અભિમાન્યુ કીધે એકલા હરણ નહીં થાય, માટે એમનો ભાઈ ગટુરઘસનો મેળાપ કરાવવું. કોણ કે હું કૃષ્ણ. અરે માતુશ્રી, હા બેટા અભિમાન, આ ઘનઘોર જંગલમાં માર્ગ ક્યાંય સૂઝતો નથી. હે માર્ગ ભૂલ્યા રે, ઓરે માતા મારા રે. અરે બેટા અભિમાન, અત્યારે આપણે આ ઘોર જંગલની અંદર આવી ગયા છીએ અને આ અંધારાની અંદર મારે કાંઈ સૂઝતો નથી બેટા.